જો પહેલા તો બધાને રામ રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો જો આજે આપણે વિડીયો બપોરે ચાલુ કર્યો છે અને હજી જો આપણે હાથ ગાળવા છે ને હજી આપણે ખેતરમાં છે. હવે આપણે જવું છે બપોરા કરવા. અને તો જો આપણે આપણે આમાં લાગટ નીંદવાનું છે. હજી હાથી આપણે હાલ્યું નથી ને તો ખડ વધારે છે તો આપણે લાગટ બધી નીંદતા જાય છે. અને તમે જો ખેતરમાં કોઈ ક્યાંય તમને દેખાતું નથી. બધા આવી ગયા છે બપોરા કરવા અને આપણે પણ હેલા જઈએ છીએ હવે બપોરા કરવા. કે આપણે 10 વાગે નાસ્તો કર્યો હોય કે નહીં, એટલે અત્યારે આપણને ભૂખ થોડીક ઓછી લાગે એટલે થોડાક આપણે મોડા જઈએ છીએ બપોરા કરવા. આપણું ભાત અહીંયા પણ ટીંગાય છે અને હવે આપણે ધોઈ નાખીએ હાથ ગારાવાળા અને પછી બપોરા કરી લઈ. કુંડી ભરી છે અને આપણે બપોરા પાણી કરી અને પાછા હવે ખેતરમાં હેલા જઈએ છીએ. આપણે પણ હવે હેલા જઈ નીંદવા, કેમ કે જો જેટલું નીંદાય એટલું પણ જો માંડવી ઉગી જ નથી. આજે એટલું એમાં કાંક વાવવું જોઈએ. અને આ કેળા જો આવા કાંક નીંદાઈ ગયા ને તો આવા ચોખા થઈ ગયા છે. થોડો કેળો છે ને ન્યા છે તો આપણે સીધે ન્યા જ જવાનું છે. જો વામણીઓ અહીં પીડ્યો છે અને દાંતડી પણ આવી છે. જઈએ તો આપણે જો ખેતરમાં આખા ખેતરમાં હાથે હાલી ગયું છે સરસ મજાનું એવું, અને આપણને નીંદવાની પણ મજા આવવા માંડી છે. અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે પણ જવું છે ને તમને હાથે આકેલું છે એ અને નીંદાઈ ગયું છે એ તમને બતાવું કેવું ચોખ્ખું થયું છે. તો તમે જુઓ ક્યાંય ખડ દેખાય, હાઈ ક્લાસ ચોખ્ખું થઈ ગયું છે ને. કાલ તો જો રવિવાર હતો અને છોકરા બધા વાડીએ આવ્યા હતા અને આજ તો જો બધા ભણવા વહી ગયા છોકરા, એટલે આજ તો સોમવાર છે એટલે એક કઈ છોકરા વાડીએ તમને દેખાતા નહીં હોય, કેમ કે છોકરા બધા નિશાળે વહી ગયા હોય. ને રવિવાર હોય, શનિ રવિ 2 દી છોકરા વાડીએ આવે. શનિવારે બપોર પછી આવે અને રવિવારે બધી વાડીએ આવે. અને આપણે જો કે આખો દી આવે, આપણે તો દરરોજ વાડીએ આવવાનું જ હોય પણ છોકરાને શનિ રવિ આવવાનું હોય. શોખ થાય કેમ કે આપણે હાલો વાડીએ જઈએ, આજ રવિવાર છે ને તો આપણે હવે ઘરે જવાનું છે. અને આમાં આપણે ખડ હજી જાય બાકી રહી ગયું લાગે છે. આમાં કેમ થયું નથી પડ્યું. ચાલો જો આપણે વાડીએ પોગી ગયા અને હવે આપણે પતાણા ને એવું બધું ભેગું કરી વારીને પછી જઈએ આપણે ઘરે. જો આપણા ઠામડા સુકાય છે અને પાણી પી લઈ. ખાધા તો પાણી ઢોરાય છે તો આપણે ઘડીક વાર ફોન મૂકી દેવી અને પછી આપણે પેલા શીશો ભરી લઈને પાણી બધું ઢોરાઈ જાય નીચે. તો જો આપણે વાડી આવી ગયા અને હવે આપણે પતાણા ને એવું બધું ભેગું કરી લીધું છે. અને આપણે આવા 2 મોટા મોટા શીશા પાણીના ભરી આવ્યા હતા. હવે આ નાના શીશામાં આપણે પાણી વધ્યું એટલે આમાં ખાલી કરી વારી. શીશો આપણે આખા ભર્યા છે એ જો એક. ચાલો યાર આપણે શીશાને છે ને આ કુંડીમાં નાખી દેવો છે એટલે કાલ છે ને આવે તો પાણી આપણે ઘટે નહીં. મૂકી દીધો અને દરવાજો બંધ કરી દેવી અને પછી આપણે ઘરે હાલતા થઈ જઈએ. તો જો ભાઈ અમે આ 2 શીશા ઠેલી ભાતની અને બધું આપણે લઈ લીધું છે
અને હવે હાલીને થોડુંક જવાનું છે ઘરે. એટલે આપણે જો હાથે હાંકી રહેલું છે ને, અને ટ્રેક્ટર પણ જો અહીં પડ્યું છે હાથે હકાઈ ગયું એટલે. હવે આપણું ટ્રેક્ટર છે. હવે આ સડી બેસી ગઈ છે ત્યારે શાંતિથી. તમને બતાવું પાણી કેટલું સડ્યું. ઓહો, હજી ઘણું ઊંડું છે. હાલો, આપણે હજી અડધે પૂગી ગયા છે એવી. અને કાલ મેં તમને અમારો રસ્તો બતાવ્યો તો વાડીનો, કાલ સવારે હાલીને આવી ત્યારે. અને અત્યારે હું તમને અમારો રસ્તો વાડીનો બતાવું કેવો છે. તો જો કાલ કેવો ગારો ને એવું બધું હતું. એટલે આ બધું સારા કાલ આપણે સવારે આવ્યા ને ત્યાં હલાય એવું નહોતું. અને અત્યારે બપોર પછી કાલ જો સવારમાં નાખી દીધું હતું આ બધું. અને આજ આખો દી ગયો તો કેવો સરસ મજાનો રોડ થઈ ગયો. તો થઈ ગયો છે હાલવાની આપણને મજા આવે જો કોરો સરસ મજાનો. તો જો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા. અને ઘરે પહોંચી ગયા ને તો અમારે બેન જોયો તમને બતાવું હું બનાવે છે. જો આપણે ઘરે આવ્યા ને તો એને રોટલા બનાવી રહ્યા. હવે આપણે શાક બનાવવાનું છે. અને સૌથી પહેલાં તો આપણે ઘંટી ચાલુ કરવાની છે, પછી કપડાં ધોવાના છે. એટલે આપણે થોડાક આજ વેલાવી એવા સેવી આમાં સારી અને સીધા ઘંટીમાં ઓરવાના જ છે. કાંઈ આપણે હમાક તો આપણે કરીને જ ભેરા હોય. આ તો કોઈ કસ્તર કે કાંઈ હોય તો આપણે ચાઈનો મારી દેવી પહેલાં. તો જો એટલા કાંક આપણે ઘઉં કાઢ્યા છે. તાજી હાવ થાકી ગયા છે. એક ગ્લાસ ચોખા છે જો ઘઉં. ઘંટી ચાલુ કરી વારી. અને હવે આપણે છે ને કપડાં ધોવાના છે. એટલે ઘંટી હવે ચાલુ ધરાતું જાય ને કપડાં ધોવાતા જાય. કા યુનિફોર્મ બદલાય વાય હાલા હા જો આપણે હવે કપડાં ધોવાનો વારો આવી ગયો છે. અને ઘંટી ચાલુ છે. અને અહીં આપણે જો એટલા ઘઉં હમા કરીને રાખ્યા છે. અને આપણે કપડાં ધોવાના જોઈએ છે ને બાકી. તો હાલો હજી તો દોરીએ હોતે વિકાસભાઈ ના પડ્યા છે. અને હવે ધોઈ નાખીએ આપણે કપડાં ફટાફટ. પછી કાલે સવારે પાછું વાડીએ જવાનું હોય કે નહીં. એટલે આજે આપણે અત્યારે એવું કામ કરી વાળી. હાલો ને આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.